સુરત પાસે કામરેજમાં મા બાપનું ઘર સંસ્થા દ્વારા વડીલો માટે પ્રેરક સેવા કાર્ય થઈ રહેલ છે। સુરત પાસે કામરેજમાં મા બાપનું ઘર સંસ્થા દ્વારા વડીલો માટે પ્રેરક સેવા કાર્ય થઈ રહ્યું છે। વૃદ્ધ વિહાર સેવાધામ સંસ્થા મા બાપનું ઘર સંસ્થા દ્વારા વડીલ માટે પ્રેરક સેવા કાર્ય થઈ રહ્યું છે। સુરત પાસેના કામરેજમાં આ સંસ્થામાં સંચાલક શ્રી મનીષાબેન ગોંડલિયા અને શ્રી પરબતભાઈ રાવલિયા સાથે કાર્યકર્તાઓ આ વૃદ્ધાશ્રમમાં વડીલોને આશ્રય ભોજન સાથે તબીબી સેવા વિનામૂલ્યે આપી રહ્યા છે। રાય પારેખ છે। હું સુરત મૈદરપુરામાં રહેતો હતો, ત્યાંથી અહીંયા આવ્યા મને 8 જ મહિના થયા છે। બધી સારી રીતે રહેવામાં આવે છે, કોઈ જાતની તકલીફ હોતી નથી। હાલમાં મને જે તકલીફ હતી એ માટે પણ અમને દવાખાને લઈ ગયા અને ત્યાં સારી રીતે ટ્રીટમેન્ટ અપાઈ છે। મારું નામ દશરથભાઈ લીંબાચિયા છે અને હું મહેસાણા જિલ્લાનો છું। અહીંયાથી 10 મહિનાથી અહીંયા છું અને આશ્રમમાં અમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી। અહીંયા બધું ફ્રીમાં અમને જમવાનું રહેવાનું દરેક પ્રકારની સગવડ ફ્રીમાં મળે છે અને આશ્રમથી અમે લોકો એટલા બધા ખુશ થયા છીએ કે અમે લોકો અમારા પોતાના ઘરને ભૂલી ગયા છે। ખાસ કરીને અમારા બેન મનીષાબેન પરબતભાઈ બાપુએ અમને સાથ સહકાર એટલો બધો છે અમારા માટે, અમે અમારા પોતાના સ્વજનોને ભૂલી ગયા છીએ। અમારે દવા જોઈતી હોય, હોસ્પિટલ જવું હોય, તમામ પ્રકારની સગવડ અને સહાય તે લોકો અમને આપે છે। શું નામ તમારું માં? શું નામ? શારદાબેન। ક્યાં ગામથી આવ્યા? સુરતથી। સુરતથી। આ કેવું લાગે છે આશ્રમમાં? આશ્રમમાં સારું લાગે છે। કંઈ આની વિશે આશ્રમ વિશે કેવું છે? હા। જય શ્રી કૃષ્ણ। મારું નામ પરબતભાઈ દેવસીભાઈ। હું જુનાગઢ બાજુનું જુનાગઢ પાસે મારું ગામ છે ખડિયા અને હું આ વૃદ્ધાશ્રમ ચલાવું છું, વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ મા બાપનું ઘર। અને મેં 2021માંથી મુહૂર્ત કર્યું હતું, આનું સ્થાપના કરી હતી અને અત્યારે આ 2024 ચાલે છે। ત્યારે અમારે વૃદ્ધાશ્રમ ચાલે છે, અમારે 35 લોકો છે અને અમે અમારી રીતે જેટલી અમે 3 લોકો છીએ ચલાવવાવાળા, અમે 3 અહીંયા છીએ। હું સૌ મનીષાબેન ગોંડલિયા છે અને વિકુભાઈ એમના ઘરવાળા છે મનીષાબેનના। અમે બધા આ સેવા આપીએ છીએ અને થોડો ઘણો અમારે પ્રોબ્લેમ છે। જે કોઈ આ વિડીયો જોવો કે સાંભળો તો થોડોક અમને હેલ્પ કરજો અને એમાં અમારા નંબર પણ છે। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।